4 કોળી લેવાની, 5મી નવો આવી જાય. દવા બનાવો ને ત્યારે બોલવાનું નથી, બોલવાનું નહીં. જ્યાં સુધી તમે બનાવો ને તેલ બની ગયું, ગળાઈ ગયું, ત્યાં સુધી બોલવાનું નહીં. આ પાણાફેડની દવા જે બનાવો ત્યારે નહીં બોલવાનું, પાણાફેડ લગાડો ત્યારે નહીં બોલવાનું. પછી તમે આ તેલ લગાવો, માલિશ કરો ત્યાં સુધી તમારે નહીં બોલવાનું. મૂંગે મોઢે કામ કરવાનું ટૂંકમાં, પણ બોલવાનું નહીં. આ બધા ભલે બોલે, આખું ઘર ભલે બોલે. એક મેન મહત્વ બોલવાનું છે, બરાબર? પછી જો તમે આ પાન લેતા જાવ ને બધા ન્યા અરે આ ભલે હુકાઈ જાય પણ રેવા દેવાના. તમે જે તાજા લાવો ને, તાજા પાન હાલ છે. આ માલિશ પૂરું થઈ ગયું, આ તાજા પાન હાલ છે. આ પાના ખાઈ પણ તમે હારે લેતા જાઓ, બરાબર? ભલે હુકાઈ જાય, કરમાય ભલે જાય, પણ એ હાલ છે કેમાં એમાં રેવા દેવાના. એમાં પાછા જે તાજા લાવો ને એની માથે મૂકી દેવાના, પછી લઈ લેવાના. પછી આ ફૂકેલાને નાખી દેવાના. ઓલા જે લાવો ને તાજા એનો જે બનાવો ને દવા એમાંથી પછી પાછું તમારે થોડુંક રેવા દેવાનું, પાછું બીજે દિવસે પાછું લાવવાનું. મિક્સ કરો એટલે ભેગું થઈ જાય. મિક્સ તો કરો એટલે મંત્ર એમાં જતો રહે, બરાબર? પણ એક ખાસ ધ્યાન રાખવાનું તમારે કે સૂરજ હાથમાં પહેલા તમારે પાન લાવવાનું. સૂરજ દિયાતમાં પહેલા પાન વસ્તુ લઈ લેવાનું. આ બધા પાનની કોઈ પણ વસ્તુ લાવો ને દિયાતમાં પહેલા 6 વાગે તો 6 વાગે દિયાતની હાથ મિલાવો, 6 વાગ્યા પહેલા લઈ લેવાના. 6 વાગ્યા પહેલા તમારે લઈ જ લેવાના, સમજી લેજો. તો પછી 6 વાગ્યા એ પહેલા તમારે લઈ લેવાના. પછી દીને જઈ હાથ થવું જોઈએ ભલા આખા દિવસમાં ગમે ત્યારે. દવા કીધું ને દવા બનાવે ને ત્યાં સુધી કંઈ બોલવાનું નથી, બરાબર? અને ગાયકા દવા બની જાય ત્યાં સુધી આપણે બોલવાનું નહીં. આ છે ને આ આદુને કસરી નાખવાનું છે, ઘરે જઈને કસરીને પછી આમાં નાખવાનું છે. આમાંથી છે ને એટલું તેલ નાખવાનું છે, એટલું અડધું. આમાંથી પણ તમારે અડધું નાખવાનું છે તેલ આમાં, સમજી ગયા? ને જ્યારે આ બધું ઉકાળો ને કઢાઈ મૂકીને, બરાબર? ત્યારે પહેલાં છે ને આ બધી વસ્તુ નાખવાની કઢાઈમાં, એટલે ફૂટી જવી જોઈએ. આ બધું ફૂટી જવું જોઈએ. આપણે કેમ ધાણી ફોડીએ એમાં આ ફૂટે ને અડશો એટલે માનવાનું કે આપણી દવા બની. ત્યાં સુધી નહીં માનવાનું, ધીમો તાપ રાખવાનો. પેલા અળસ્યો ને આ બધી વસ્તુ આપણે નાખી ધીમે ધીમે આમાં ફેરવવાનું, એટલે બળી ન જાય એ રીતનો ધીમે તાપે, બળવું ન જાય ને ધીમે તાપે એના ફણગા ફૂટી જવા જોઈએ ટૂંકમાં. આપણે ધાણી ફોડી એવી રીતે, સમજી ગયા તમે? ભાઈ એક વાટકો લેતો. અરે એ વસ્તુ કરે એ કરે તો હાલે કે હું કરી દઉં તો હાલે? નહીં તું ના હાલે. જે વ્યક્તિને તકલીફ હોય એને જ બનાવો દવા. હા બરાબર. તમે તો કરી નાખો તો નહીં. હવે તમે બોલતા
દવા બનાવો એટલે આ મંત્ર ચાલુ થઈ જવો જોઈએ. સમજી ગયા તમે? લસણની કોળી 4 અને લવિંગ 10 આ યાદ રાખવાનું. આ છે ને બધી વસ્તુ આ દવામાં જ હાલશે. તમને સારું થઈ ગયું બરાબર તો રહેવા દેવાનું. પાસે પેન્દ્ર કાંઈ પણ પ્રોબ્લેમ છો હોય ઘરે 2 વેરે 5 વેરે તો આ દવા હાલે. હળી ગઈ બગડી ગઈ તો નાખી દેવાની બરાબર. પાણી પધરાવાની મતલબ ઝાંક્યા નહીં નાખવાની અને બાકી ત્યાં રહેવા દેવાની. પાછી તમને કંઈ પણ પ્રોબ્લેમ છો તો તમે પાછી આ દવા બનાવી અત્યારે એટલું યાદ રાખો. મારી આવવાની જરૂર નહીં પણ સારું થયા